ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ પર આજે રાજ્યભરમાં પરીક્ષા યોજાશે। બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મહેસૂલ તલાટીની પરીક્ષા યોજાશે। મહેસૂલ તલાટીની 200 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। રાજ્યના 23 જિલ્લાઓમાં 1384 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ 3.99 લાખ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, આજે તલાટીની પરીક્ષા યોજાવાની છે, કેટલા કેન્દ્રો પર યોજાવાની છે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ, રાજ્યભરમાં આજે રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે યોજાવાની છે અને આ પરીક્ષાને લઈને દરેક પરીક્ષા સેન્ટર પર ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। સીસીટીવી સહિતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। રાજ્યભરમાં આજે ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા આ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। લગભગ 2384 જેટલી જે જગ્યાઓ માટે પરીક્ષા છે તે યોજાઈ રહી છે અને 23 જિલ્લાઓમાં લગભગ 1384 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા છે તે યોજાશે અને રાજ્યભરમાં અંદાજિત 3.99 લાખ જેટલા ઉમેદવારો છે તે આ પરીક્ષા આપશે। છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષા છે તેની રાહ જોવાઈ રહી હતી ને ત્યારબાદ પરીક્ષાની જાહેરાત અને આજે પરીક્ષા છે તે યોજાઈ રહી છે। ત્યારે અલગ અલગ જે પરીક્ષાઓ સેન્ટર છે અલગ અલગ સિટીમાં ત્યાં ખાસ તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે। દરેક પરીક્ષા સેન્ટર પર સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રેવન્યુ તલાટીની પરીક્ષા આજે યોજાવાની છે, જેના પગલે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે।